નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને વડોદરા ખાતેથી પકડી પાડતી આદિપુર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ રોડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજારનાઓએ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઓનલાઈન છેતરપિંડી ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પુરાવો એકત્રિત કરી આરોપીઓને પકડી પાડવા સૂચના તથા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળાએ આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આદિપુર પોલીસ સ્ટેશનથી એક ટીમને તાત્કાલિક વડોદરા ખાતે મોકલી આપવામાં આવી છે। ગુનાના આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આદિપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 1199-322-25-860-2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 204, 205, 308(2), 336(3), 340(2), 54 તથા IT એક્ટની કલમ 66C, 66D મુજબ ગુનો નોંધાયો છે। આરોપીઓમાં કૃપેશ વિનોદકુમાર શેખ, નિસર્ગ પ્રવીણભાઈ મકવાણાનો સમાવેશ થાય છે। આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM કુવા સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે।